સુરતના મૈધરપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી મંદિરેથી પરત ફરી રહેલા દંપતીનું પર્સ સ્નેચરે ખેંચ્યું હતું, જેથી ચાલુ મોપેડ પર દંપતીનું પર્સ ખેંચવાનો પ્રયાસ થતા દંપતી નીચે પટકાયું હતું, જેથી હીરા દલાલ અને તેની પત્ની નીચે પટકાતા પત્નીને ફ્રેક્ચર થયું હતું. જ્યારે સ્નેચરને પકડવાનો પ્રયાસ કરવા જતાં હીરા દલાલને પણ ઈજા પહોંચી હતી. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હીરા દલાલ મનસુખ ગોઠડિયા પત્ની સાથે સવારે 6 વાગે રામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મોપેડ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોપેડ પર જ આવેલા સ્નેચરે તેમનું પર્સ ખેંચવા પ્રયત્ન કરતા બંને મોપેડ પરથી પટકાઈ ગયા હતા, જેથી મનસુખભાઈએ સ્નેચરને પકડવા પ્રયત્ન કર્યો હતો. સ્નેચરને અન્ય વાહન ચાલક સાથે મળીને પકડવા જતા તેનો શર્ટ પણ ફાટી ગયો હતો. જોકે સ્નેચર નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ તપાસમાં મોપેડ પર ફરાર શખ્સની મોપેડ ચોરીની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મનસુખભાઈ વીરજીભાઈ ગોઠડિયા નાઓ પોતાની પત્ની વિજયાબેન સાથે જેઓ મોટા વરાછા વિસ્તારમાં રહેતા હોય અને રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અર્લી મોર્નિંગ પરમ દિવસે 6 તારીખના રોજ સવારે દર્શન કરવા નીકળેલા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે આશરે 6:30 વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેઓ તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર ઈસમ છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલોનો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે. તેઓએ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે અને ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે અને અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની કામગીરી ચાલુ છે. ફરિયાદીના પત્ની વિજયાબેન અત્યારે હોસ્પિટલાઇઝ છે. તેમને 2 જગ્યાએ ફ્રેક્ચર હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને ફરિયાદીને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે.